આજનો પ્રેક્ટિકલ 5 રહેશે. તેમાં એમ તમારું આઈડેન્ટિફાઈ કોમ્પ્યુટર પેરિફેરલ્સ એન્ડ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ ઓફ અ ડેસ્કટોપ કોમ્પ્યુટર. એમાં ટૂલ્સ તમારું સ્ક્રૂ ડ્રાઈવર સેટ, ઇન્ફોર્મેશન, કોમ્પ્યુટરના જુદા જુદા ભાગો કે જેઓ એકબીજા સાથે જોડાયેલ હોય તેમને સક્રમિક રીતે અલગ અથવા છૂટા કરવાની પદ્ધતિને ડિસેમ્બલિંગ કહે છે. તે એસેમ્બલિંગ કરતાં વિરુદ્ધ પ્રક્રિયા છે. કોમ્પ્યુટરને ડિસેબલ કરવામાં ઘણા કારણો હોઈ શકે છે. કોમ્પ્યુટરને ડિસેબલ કરવાના કારણો નીચે મુજબ છે. તેમાં પહેલું છે કોમ્પ્યુટરને ફરીથી એસેમ્બલ કરવું. બીજું, કોમ્પ્યુટરનું રિપેરિંગ એટલે કે ટ્રબલ શૂટિંગ કરવાનું હોય. ત્રીજું, કોમ્પ્યુટરના જૂના ભાગ મીન્સ પાર્ટ્સની જગ્યાએ નવા પાર્ટ્સ જોડવાના હોય છે. ચોથું, કોમ્પ્યુટરનું મેન્ટેનન્સ કરવાનું હોય. કોમ્પ્યુટરને ડિસેબલ કરવા માટે નીચે સ્ટેપ્સ અનુસરવા. સ્ટેપ 1, પાવર સોર્સથી કોમ્પ્યુટરના દરેક ભાગને જુદા કરો. સ્ટેપ 2, સીપીયુ કેબિનેટના બેક પેનલ સાથે જોડેલ મોનિટર, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર વગેરેના કેબલને અલગ કરો. સ્ટેપ 3, સીપીયુ કેબિનેટનું કવર ધીમેથી ઓપન કરો. સ્ટેપ 4, સીપીયુની અંદરના દરેક ભાગને એકવાર તપાસી લેવા. દરેક ભાગને મધરબોર્ડથી અલગ કરો, જેમ કે રેમ, પ્રોસેસર, હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી, ડ્રાઇવ તેમજ અન્ય કાર્ડ. સ્ટેપ 5, મધરબોર્ડ સાથે જોડાયેલ એસએમપીએસના પાવર કેબલને અલગ રીતે સીપીયુ કેબિનેટમાંથી બહાર કાઢવો. પ્રેક્ટિકલ 5 એનું છે કે તમારે કોમ્પ્યુટર એસેમ્બલ કેમનું કરવું અને ડિસએસેમ્બલ કેમનું કરવું. એસેમ્બલ કરતી વખતે તમારે એનું રિપેરિંગ એટલે જે ટ્રબલ શૂટિંગ હોય, ક્રિમ્પિંગ ટૂલથી અલગ કેબલ નાખો, એને સેટ કરવું, અગર એ ઘસાઈ ગયેલા હોય તો એને ધ્યાનમાં રાખવું, એ બધું એસેમ્બલમાં આવે. જે જૂના ભાગ હોય એને નવા ભાગથી રિપ્લેસ કરવું. કારણ એનું એ કે અગર તમે જૂના ભાગ જ રાખશો તો કાં તો કોમ્પ્યુટર તમારું હેંગ મારશે, કાં તો તમારું સ્ટોરેજ જેટલું હશે, જેટલી રેમ હશે એટલું નહીં પણ એનાથી ઓછું રાખી શકશે અને જે વસ્તુઓ હશે એની ઉપર ગ્લિચ આવવા માંડશે. એટલા માટે તમારે નવા પાર્ટ્સ લગાવવા. ત્યારબાદ ડિસેબલમાં એ લખવામાં આવ્યું છે કે અલગ અલગ સ્ટેપ્સના પ્રમાણે તમે લોકો આવી રીતે કોમ્પ્યુટરને ડિસેબલ કરવા માંગો છો એમ, કરવાનું એમ. તો આજનો આ પ્રેક્ટિકલ 5 છે. કાલે આપણે પ્રેક્ટિકલ 6 જોઈશું.